સજીવોની વસ્તીની અંદર આપણે મિત્રો વાત કરવાની છે જોડકા આધારિત કેટલાક એમસીક્યુ ચર્ચા કરીશું। મોટાભાગે આપણે ચેપ્ટરોની પાછળ જોડકા આધારિત એમસીક્યુ જોયા છે, તો જોડકા આધારિત એમસીક્યુની ચર્ચા કરીએ। પહેલું જોડકું જોઈએ, સાચી જોડી બનાવવાની છે। બે વિકલ્પ આપેલા છે, ગ્રીષ્મ સમાધિ ઉનાળામાં લાગે, શીત સમાધિ શિયાળામાં લાગે। ઓકે, તો એ સામે ક્યુ, એ સામે ક્યુ, એ સામે ક્યુ। ઓકે, બીજું કોઈ જગ્યાએ છે જ નહીં, તો રાઈટ આન્સર આપણો અહીંયા બને છે। જોડકા જોડવાના છે સ્પર્ધા, સ્પર્ધાની અંદર તો કે માઇનસ માઇનસ બેને નુકસાન થતું હોય, બરાબર, તો એ અને બંનેને નુકસાન, એ સામે એસ, તમે એ સામે એસને જોડો તો આપણું આ બે નીકળી જશે, બરાબર। એટલે આ બે ઉપર ધ્યાન આપો। હવે જો હું તમને વાત આગળ કરી છે ફરી રિપીટ કરું છું, એમાં કોમન કોણ, તો કે ભાઈ આ કોમન છે એટલે આ બી જોવાનું જ નથી, સી કોમન છે, સી જોવાનું જ નથી, તો તમારે ડી અને ઈ જોવાનું છે, બરાબર છે। તો ડી સામે પી જોવો અથવા ડી સામે આર જોવો, પહેલા ડી સામે પી જોઈએ, એબીસી ડી સામે પી જોઈએ। ભક્ષણ છે એને લાભ અને બીને નુકસાન, બરાબર છે, અને ડી સામે આર જોઈએ, એને લાભ અને બીને ઓછું નુકસાન, ઓછું ન થાય નુકસાન થાય, બરાબર। તો અહીંયા જવાબ આપણો આ છે એ બરાબર છે, એટલે અહીંયા ડી સામે પી વાળો જવાબ આપણો રાઈટ બને છે, તો આપણો આ આન્સર એક્ઝેક્ટ પરફેક્ટ બને છે। છતાં ઈ આર જોઈ લેવાનું, ઈ સામે આર। પરોપજીવનની ખાસિયત હોય છે, જેને લાભ થતો હોય એ જેને યજમાનને ઓછું નુકસાન જ કરે, ન્યૂનતમ નુકસાન કરવાનો જ સિદ્ધાંત ઉપર કામ કરે છે, જેથી બે ટકી રહે। દેડકો, આંકડો, મોનાર્ક પતંગિયું અને બાવળ। આંકડો છે એક ગ્લાયકોસાઇડ્સ રસાયણ ધરાવે છે, બી સામે પી, તો બીની સામે પી આવતું હોય એવું એક જ છે, એટલે આપણે હવે નવા વિચારો નથી કરવાના, સીધો જ આપણો જવાબ મળે છે। તાપમાનનો ખૂબ જ મોટો તફાવત સહન કરનારા, તાપમાનનો જો મોટો તફાવત સહન કરે તો એને આપણે કહેવામાં આવે છે યુરીથર્મલ, બરાબર। એટલે એ સામે પી, તો એ સામે પી આવતું તો આ બે જવાબ નહીં આવે। ઓકે, તો હવે તમે જુઓ, બી તમે વિચારી શકો કે બેમાં બી જુદું છે, તો બી સામે પી આવશે કે બી સામે ક્યુ આવશે, તો બી સામે સોરી અહીં આપણે આવે બી સામે આર આવશે કે બી સામે ક્યુ આવશે, તો બી ને આપણે આર લઈએ, ક્ષારનો વધારે તફાવત તો અહીંયા આર આવશે, તો બી સામે આર આવે છે, એટલે અહીંયા આપણો રાઈટ આન્સર છે એ આપણો બની ગયો। અલ્પલાઇન ટુંડ્ર, તૃણભૂમિ, શીતોષ્ણ વન, ઉષ્ણકટિબંધીય વન। હવે અહીંયા આપણે જો વાત કરીએ તો અહીંયા એના વરસાદી આંકડા આપેલા છે, બરાબર। તો ઉષ્ણકટિબંધમાં સૌથી વધુ વરસાદ પડે છે, તો ઉષ્ણકટિબંધને આપણે જોડી દઈએ વધુ વરસાદ, ડી સામે આર, ડી સામે આર, તો એવા બે જોડકા થયા। અલ્પલાઇન ટુંડ્ર છે, તૃણભૂમિ અને શીતોષ્ણ વન, બરાબર। તો હવે એની અંદર વરસાદની આપણે જો વાત કરીએ, તૃણભૂમિમાં એના કરતાં ઓછો, પછી શીતોષ્ણ વનમાં એનાથી ઓછો, ટુંડ્રમાં સૌથી ઓછો, બરાબર। તો આની અંદરની જે વાત કરી છે, તો એની અંદર તમે જુઓ તો એ સામે એસ આવી જ જાય છે, બરાબર, કારણ કે બે તમે આ બે જ આન્સર છે, બીજા કોઈ આન્સર જ નથી, આ આન્સર નથી જ। હું તમને વિચારતા કરું છું એટલે બરાબર સમજો, એ એસ તો આવે છે, એસ ફિક્સ જ થઈ ગયું, બરાબર છે। હવે આપણે વિચારવાનું છે શું, તો ભાઈ કે તમારે બી સામે પી આવે કે બી સામે ક્યુ આવે, તો બી સામે પી આવે કે ક્યુ આવે, તૃણભૂમિની વાત છે એટલે તૃણભૂમિનો વરસાદ છે એ આવશે, બરાબર। તો આપણો બી સામે પી આવતું હોય એવો આન્સર, બી સાથે પી આવતો હોય તેવો આન્સર આપણો અહીંયા સુટેબલ છે, એટલે આન્સર અહીંયા બી આવશે। ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો છે, તો 100 ડિગ્રીથી વધુ તાપમાન, એ સાથે આર જોડી દો તો બે જવાબ અહીંયા પણ આવે, આ બેને આપણે કાઢી નાખવાના છે। હવે એ સાથે આરને જોડ્યા પછી કોમન ક્યુ છે બેમાં, તો બેમાં કોમન ડી સાથે પી છે, એટલે ડીને જોવાનું નથી, ડી સાથે પીને જોડી દો, ડી સાથે પી જોડાઈ ગયું, એ બેમાં કોમન હતું। ઓકે, હવે તમારે નક્કી કરવાનું છે બી સાથે ક્યુ અથવા બી સાથે એસ। બી સાથે ક્યુ અંતઃસ્થલીય છે તો એ આવશે કે આ આવશે, તો કે ભાઈ બી સાથે એસ હોય એ જોડી દો, તો આ આવે, બરાબર, આ ન આવે, તો બી સાથે એસ, તો અહીંયા જવાબ છે એ તમારો છેલ્લા નંબરનો એટલે કે ડી બને છે। તો આ રીતના તમે જોડકાને ક્રેક કરી શકો, ઝડપથી તમને ખ્યાલ આવી શકે। પિરામિડ અને તેનો આકાર, ત્રિકોણાકાર પિરામિડ છે, વધતી વસ્તી છે, બી આર, બી સામે આર, એટલે આ બે જવાબ નીકળી ગયા। ઓકે,
હવે એ સામે ક્યુ ઘંટાકાર કીધું છે, બરાબર, ઘંટાકાર છે તો એનો મતલબ એવો બને કે સામાન્ય રીતે વસ્તી છે એ સ્થિર બને છે, બરાબર, તો વસ્તી સ્થાયી બને છે તો ઘંટાકાર અમે આ આવશે, તો એ ક્યુ, તો જવાબ આપણો બન્યો 2 નંબરનો. ઓકે, પ્રતિજીવન, પરભક્ષણ, સહપરોપકારિકતા, સહભોજિતા. ઓકે, પ્રતિજીવન છે તો 0 અને પ્લસ, એટલે આ એ સામે એસ જોડી દો, તો એ સામે એસ ને એક જ જગ્યાએ છે, તમારે બીજું નથી એ વિચારવું. ઓકે, તો આ રીતના તમે ફટાફટ નક્કી કરી શકો છો. દક્ષિણ અમેરિકા, સ્કોટલેન્ડ, ગેલાપેગોસ, ઓસ્ટ્રેલિયા. તો અહીંયા કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ. ચલો, ઓસ્ટ્રેલિયામાં ખાસ તમને ખબર છે કે ઓસ્ટ્રેલિયામાં શું કાટાળા ફાફડાથોરનો ઉપદ્રવ હતો, ફૂદા દ્વારા તેનું નિયંત્રણ. ડીઆર એટલે આ 2 જવાબ આપણા માટે નીકળી ગયા, આ જવાબ નીકળી ગયા. હવે એમાં કોમન કોણ છે? તો કોમન એ કોઈ નથી, બરાબર, બધા અલગ અલગ બતાવ્યા છે, તો કોઈ પણ તમે વિચારી શકો. ચલો, એ એસ આવશે અથવા એ ક્યુ આવશે. એ એસ અથવા દક્ષિણ અમેરિકામાં શું આવશે? એબિંગડન કાચબો તો ગેલાપેગોસ છે, તો એ છે એની સામે શું આવશે? સુરખાબ અને સ્થાનિક માછલી વચ્ચે ખોરાકની સ્પર્ધા, તો એ ક્યુ, બરાબર. તો અહીંયા આપણો જવાબ છે એ જવાબ બને છે એ ડી, ચોથા નંબરનો જવાબ. ઓકે, ચાલો, સહભોજિતા, ભક્ષણ, સ્પર્ધા, પરોપજીવન. આમાંથી ગમે ઉદાહરણ લઈએ, બરાબર. સહભોજિતા આવશે તો તમને ખબર છે એમાં શું આવશે? 2 ને ફાયદો. ભક્ષણમાં એકને ફાયદો અને બીજાને નુકસાન. ઓકે, પરોપજીવી, એકને ફાયદો બીજાને નુકસાન. તો અહીંયા આપણે ચકલી અને બીજ, તો શું આવશે? ભક્ષણ. ચલો, ચકલી બીજને ખાય છે તો અહીંયા BR ને લઈ લો એટલે 2 નીકળી ગયા. હવે એમાં કોમન કોઈ છે? કોમન નથી. હવે એ સામે પી આવશે કે એ સામે એસ આવશે, નક્કી કરો. એ સામે પી આવે કે એ સામે એસ આવે? તો સહભોજિતા છે તો કૂતરા પરની ઈતળી છે તો એ ખાસ સ્પર્ધામાં આવશે, તો અહીંયા આવશે સહભોજિતામાં ઓર્કિડ અને આંબો. સહભોજિતામાં 0 અને પ્લસ થશે, સહભોજિતા છે એટલે. ઓકે, સહપરોપકારિકતા નથી, સહભોજિતા છે 0 પ્લસ, તો એ સામે એસ, તો જવાબ આપણો અહીંયા આવશે ધીસ વન. તો મિત્રો, આ પ્રમાણેના જોડકા તમે કોઈ પણ રીતે સરળતાથી આમ થોડું કંઈ આપણે ખ્યાલ હશે તો તમે વિચારીને એ જોડકાનો આન્સર નક્કી કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આ પ્રકરણને જોડકાના MCQના સાથે સાથે પૂર્ણ કરું છું. સૌ કોઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય હિન્દ. ફરી નવા ચેપ્ટરમાં આપણે MCQ સોલ્વ કરીશું. ત્યાં સુધી જોતા રહો આપણા અગાઉના બનાવેલા અથવા તો તમે ભણેલા લેક્ચરોને અને મજા કરો રીપી E-લર્નિંગ હબ સાથે.